જય લક્ષ્મી નારાયણ। આજે અમે એક અમદાવાદની અંદર એક મંદિરે આવેલા છીએ, જે ખૂબ જ પૌરાણિક મંદિર છે, કર્મેશ્વર મહાદેવ। આ મહાદેવના મંદિરની અંદર તમને આજે હું દર્શન કરાવું છું એક ગુફાની અંદર ભગવાન નારાયણના। ચાલો એવી ગુફા, એક તપોભૂમિની એક ગુફા છે, જેની અંદર દર્શન કરવાથી પાપમાંથી આપણને મુક્તિ મળે છે। ચાલો આપણે આગળ જઈને દર્શન કરીએ। આ મૂર્તિનું ઘણું બધું રહસ્ય છે। આ એક પૌરાણિક કૂવો છે, તમે આના પણ દર્શન કરી શકો છો, અને આ આખી ગુફા છે। આ ગુફાની અંદર લક્ષ્મી નારાયણ બિરાજમાન છે। આ ઘણી બધી મૂર્તિ પૌરાણિક છે। નીચે છે ગરુડજી છે, આજુબાજુમાં છે જય અને વિજય છે। અને એવું કહેવામાં આવે છે કે આ જે પૌરાણિક મૂર્તિ લક્ષ્મી નારાયણની છે, આ મૂર્તિની પાસે જઈને તમે જો વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના પાઠ કરો છો, અથવા તો આ મૂર્તિના દર્શન કરીને પણ તમે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો છો, તો તમારા જીવનની અંદર દુઃખ દરિદ્ર વગેરેનો નાશ થાય છે અને લક્ષ્મી નારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।